હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું ફેનિલ દધાત વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 બરાબર, વિષય કુતૂહલ એટલે કે વિજ્ઞાન, તેમાંનું ચેપ્ટર નંબર કેટલામું છે? ચોથું બરાબર, જેમનું સરસ મજાનું નામ છે. બરાબર, કેવું નામ છે? તો કે ચુંબકને જાણીએ. કોને જાણવું છે આપણે? ચુંબકને. તમને ખબર છે રમકડામાં ચુંબક કાઢીને રમતા હોય કે નહીં? ખીલી સાથે ચોંટાડો, હે? હા, પછી આપણે આપણા સાધનો હોય આપણા કંપાસના, એમાં પરિકર હોય તો પરિકર સાથે ચોંટાડો. કંપાસ જો પતરાનો હશે તો એની સાથે પણ ચોંટાડશો. બરાબર. હા, તો આવી રીતના આને શું કહીએ છીએ? ચુંબક. બસ એના વિશે આપણે વધારે જાણવાનું છે. તમને મજા આવશે, કારણ કે આ ચેપ્ટર એવું છે કે જેમાં શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એક સરસ મજાની વાર્તાથી શરૂઆત થાય છે. અને વાર્તા સાંભળવાની કોને મજા ના આવે? હે? હા, વાર્તાનું નામ પડે તો બધા શાંત મુના બેસી જાય કે નહીં શાંતિથી? હે કે હમણાં સર વાર્તા કહેશે, કેવી મજા આવશે, કેવી વાર્તા હશે, શેની વાર્તા હશે, હે? આવા બધા પ્રશ્નો થાય કે નહીં? ચાલો તો આપણે બરાબર એક કેરળની વાત કરવાની છે. કેરળ આપણા ભારત દેશનું એક શું છે? રાજ્ય છે, અને જે દરિયા કિનારે આવેલું છે. જેમ કે આપણું ગુજરાતને પણ બરાબર દરિયા કિનારો પ્રાપ્ત થયો છે કે નહીં? હે? હા, ચાલો તો એવી જ રીતના આ કેરળ રાજ્ય જે બરાબર કઈ જગ્યાએ આવેલું છે? બરાબર, તો કે દક્ષિણ ભારતમાં. જમ્મુ કાશ્મીર છે એ ઉત્તર ભારત કહેવાય, અને એની એક્ઝેક્ટ નીચે વયા જાઓ તો દક્ષિણ ભારત, જેને આપણે સાઉથ કહીએ છીએ. બરાબર, સાઉથ ઇન્ડિયા. ચાલો તો હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. તેમાં કોણ છે? તો કે રેશમા નામની એક વિદ્યાર્થીની છે. બરાબર, તે કેરળના દરિયાકાંઠાના એક શહેરમાં રહે છે. બરાબર, દરિયાકાંઠો છે બરાબર, જ્યાં એક શહેર વસેલું છે. તે શહેરમાં કોણ રહે છે? તો કે રેશમા રહે છે. બરાબર, ચાલો તેણે ટૂંકી વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ હતો. તમને ઘણો બધો શોખ હોય. બરાબર, કોઈને વાર્તા સાંભળવાનો શોખ હોય, કોઈને રમતનો શોખ હોય, કોઈને વાંચવાનો શોખ હોય. બરાબર, હા, પછી કોઈને બેન સાથે કે ભાઈ સાથે લડવાનો શોખ હોય, કોઈને સારું સારું ખાવાનો શોખ હોય. આમ આવો શોખ રેશમાને શેનો શોખ હતો? ટૂંકી વાર્તા લખવાનો. એને સરસ મજાની એક ટૂંકી વાર્તા લખી છે. બરાબર, એક વહાણ છે. બરાબર, એ ક્યાં જાય છે? તો કે દરિયાની અંદર. બરાબર, અને વાદળા છવાઈ જાય છે. વાદળા છવાઈ જાય તો ખબર પડે હવે કઈ બાજુ જવાનું છે. ખુલ્લું આસમાન હોય, તમે સૂર્યને જોઈને, રાત્રિ હોય તારાઓને જોઈને તમારી દિશા નક્કી કરી શકો. બરાબર, હા, પેલા આપણે હાલો ને વાર્તા સાંભળી લઈએ. મારે ખોટી આખી વાર્તા કહેવાય છે. ચાલો આગળ વધો. તો તેની દાદીને તેની વાર્તાઓ સાંભળવી બહુ ગમતી હતી. કોની વાર્તા? રેશમા લખતી ને એ વાર્તા એની દાદીને સાંભળવી ગમતી. તો આપણને તો ગમશે જ ને ભાઈ. હે? ચાલો તો તેથી રેશમા તેમના 60મા જન્મદિવસ પર દાદીને કહેવા માટે નવી વાર્તા લખી રહી હતી. રેશમાબેન જો 60મો જન્મદિવસ કોનો હતો? એના દાદીનો હતો, રેશમાનો નહીં. રેશમા નાની છે તમારી જેવડી. એને ક્યાંક 60 વર્ષની ન બનાવી દેતા. જો અહીં કેવી સરસ મજાની લખે છે વાર્તા. ચાલો તો હવે આ વાર્તાની શરૂઆત થઈ ને એ પહેલાં એક મહત્વની માહિતી આપી દઉં, કારણ કે કેટલામ ચેપ્ટર છે? ચોથું. હવે તમારે આગળના 3 ચેપ્ટર ભણવા છે તો શું કરવું જોઈએ? બરાબર, તો કે પ્લે સ્ટોરમાં વહી જવાનું, જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો. હા, ચાલો, અને ત્યાં જઈને શું કરવાનું તમારે? બરાબર, ચાલો તો હવે તમને એવું નહીં કે ખાલી વિજ્ઞાનનો જ સંપૂર્ણ કોર્સ મળશે. જો બધા વિષય આપણો કયો વિષય છે? તો ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, બરાબર, અને જ્ઞાન, આ બધાના તમને સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રાપ્ત થવાનો છે. બરાબર, હા, અને ધારો કે કોઈને એમ થાય મારે વિજ્ઞાનનો જ કોર્સ લેવો છે, તમે ખાલી વિજ્ઞાનનો કોર્સ લઈ શકો, ખાલી ગણિતનો પણ લઈ શકો. ચાલો કેવી રીતે? ચાલો પાછું આપણે જોઈએ તો કે પ્લે સ્ટોરમાં જઈ અને શું લખવાનું છે? વેદ ડિજિટલ એજ્યુકેશન. બરાબર, હા, આપણી આ શું છે? તો કે એપ્લિકેશન છે. કેટલા લોકોએ સાથ સહકાર આપ્યો છે? 5 લાખ લોકોએ. એમનો આપ્યો હશે? નહીં. બરાબર, ચાલો તો હવે એને ઇન્સ્ટોલ કરી અને ખોલશો એટલે કે ઓપન કરશો એટલે આ પેજ ખુલશે. આ પેજમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, ઘરે જે હોય તે, કારણ કે એમાં ઓટીપી આવે. શું આવે? ઓટીપી 4 આંકડાનો આવશે, એ તમારે અંદર એન્ટર કરી દેવાનો, અને પાછું આપણે ક્લિક કરશું એટલે આપણી એપ્લિકેશન થઈ જશે ચાલુ. બરાબર, એમાંથી પેલું જ આપણે મેનુ છે સિલેક્ટ કરી લેવાનું, એની પર ટચ કરવાનું છે. એટલે બધા ધોરણ આવી જાય. જો આપણું કયું ધોરણ છે? રૂડું ને રૂપાળું, 6. બરાબર, તો એની પર ક્લિક કરવાનું. એની પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ ખુલશે, અને એમાં
બરાબર. જે પેજ ખુલશે એમાં શું લખેલું હશે? બરાબર, ચારેય વિષયનો સંપૂર્ણ કોર્સ, અને એ તમે એમાંથી મેળવી શકો છો. અને ધારો કે કોઈને એક જ વિષયનો કોર્સ લેવો છે તો નીચે સ્ક્રોલ કરશો, બરાબર, તો કોઈ એક વિષયનો પણ તમે, બરાબર, કોર્સ છે તે ખરીદી શકશો. બરાબર. ચાલો, તો હવે ધારો કે બીજું જે આપણું મેનુ છે એમાં શું છે, તો કે જો ધોરણ 3 થી 12 દરેક વિષયોના સંપૂર્ણ વિડીયો લેક્ચર મૂકેલા છે. તમારું જે ધોરણ, તમારા મિત્રો, તમારા ભાઈ બહેન હોય તો જો એ બધા ભણી શકે. બરાબર, ખાલી તમારા માટે નથી આ ફેસિલિટી, બધા જ માટે છે. બરાબર, સૌનો સાથ સૌનો વિકાસ. ચાલો, તો આપણે આગળ વધીએ. હવે વાર્તા ભૂલાઈ ન જાય કોઈને. હાલો, વાર્તામાં વયા જાઓ. રેશમાબેને સરસ મજાની વાર્તા લખી છે. ચાલો, તો આ વાર્તા જૂના જમાનાની છે. જૂનો જમાનો એટલે ઘણા બધા વર્ષો પહેલાની વાત છે, એટલે એને જૂનો જમાનો કહેવાય, ઘણા બધા વર્ષો. બરાબર, માટે કેરળથી મસાલા, બરાબર, તો કે બરાબર લઈને જતા જહાજ એટલે કે વહાણ પર આધારિત હતી. આ વાર્તા ક્યાંની હતી? કેરળથી મરી મસાલા. કેરળની અંદર, બરાબર, બધા મસાલાઓ બહુ સારા બને, જેમ કે એલચી છે, લવિંગ છે, તમાલપત્ર છે, બરાબર, તીખા છે. આ બધા મસાલાઓ જે છે એ ક્યાં થાય છે? બધું કેરળમાં. બરાબર, તો ત્યાંથી વહાણ ભરીને બીજા અન્ય દેશોમાં જતા હોય. બરાબર. ચાલો, તો રેશમાને ખબર હતી કે તે દિવસોમાં ખલાસીઓ રાત્રે દિશા શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. તો એ કંઈ એવા કોઈ આધુનિક સાધનો હતા નહીં. બરાબર, એટલે ખલાસીઓ એટલે કોણ? તો કે જ્યાં વહાણને ચલાવનારા હોય. બરાબર, ત્યારે વહાણ છે એમાં તમારે વહાણને કોઈ અન્ય દિશામાં લઈ જવું છે તો ઉપર જે આ શર્ટ હોય, બરાબર, આ બધું કાપડ, એને આપણે શું કરવું પડે? એની દિશા બદલાવી પડે, એને ઢીલું અથવા તો ટાઈટ કરવું પડે. તો એમાં જે માણસો કામ કરતા હોય, બરાબર, વહાણ ચલાવતા હોય, એને શું કહેવામાં આવે? ખલાસીઓ. બરાબર. ચાલો, તો પરંતુ તેની વાર્તામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ખલાસીઓ વાદળછાયા આકાશ નીચે તોફાનમાં ફસાઈ ગયા. બરાબર. હવે તારોડિયા જોઈને દિશા નક્કી કરીને પછી પોતાના જે દેશમાં જે મસાલાઓ લઈને જવાના હોય ત્યાં જતા હતા. બરાબર, પણ અચાનક શું થયું? બરાબર, તો કે પરિસ્થિતિ કંઈક બદલાઈ ગઈ. બરાબર, શું થયું? તો કે આ વાદળછાયું વાતાવરણ થઈ ગયું. બરાબર, અને વાદળછાયું વાતાવરણ થઈ જાય તો ઉપર તારોડિયા હોય દેખાય? ન દેખાય. બરાબર. ચાલો, તો તારા છે એ દેખાતા ન હતા. તો હવે કઈ રીતના દિશા શોધશે? કઈ રીતના ખબર પડશે કે મારે આ બાજુ જવાનું હતું એમ? ચાલો, તો રેશમા તેની વાર્તાને આગળ થપાવી શકી નહીં. શું કામ ન થપાવી શકી? કારણ કે તે ખલાસીઓ માટે દિશાઓ શોધવાનો કોઈ રસ્તો વિચારી શકી ન હતી. બરાબર, ત્યારે દિશા શોધવા માટે કોઈ યંત્ર નહોતું, એટલે વાર્તા છે પૂરી થઈ ગઈ. બરાબર. પણ હવે આપણા ચેપ્ટરની વાર્તા ચાલુ થાય છે કે ભાઈ અત્યારના હાલના સમયમાં દિશાઓ તમારે શોધવી હોય, બરાબર, તો કેના વડે શોધી શકો? તો કે ઇન્ટરનેટ વડે. ગૂગલ મેપ નાખો એટલે ગમે ત્યાં પુગાડી દે કે નહીં તમને? સેટેલાઇટ વડે પણ તમે જોઈ શકો કે નહીં? બરાબર. અને આપણું જે આ યંત્ર, જેને કેવું યંત્ર કહેવાય? હોકા યંત્ર. એના વડે પણ આપણે દિશા જાણી શકીએ છીએ. બરાબર. ચાલો જોઈએ. તેણે ઇન્ટરનેટ પર અને તેની શાળાના પુસ્તકાલયમાં માહિતી શોધી. હાલના સમયમાં બધું કઈ રીતે થાય છે? તો તેને જાણવા મળ્યું કે મુસાફરો કોને કહેવાય? એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હોય એને શું કહેવાય? મુસાફરો કહેવાય. લાંબુ અંતર કાપીને જતા હોય. તો શોધવા માટે હોકાયંત્ર તરીકે ઓળખાતા ઉપકરણનો ઉપયોગ કરતા હતા. બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે લાંબુ અંતર કાપીને જવું છે, ઘણા બધા કિલોમીટર દૂર જવું છે, બરાબર, તેને શું કહેવાય? મુસાફરો. તો એ પોતાની, બરાબર, દિશાને જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ કરતા? હોકા યંત્રનો. ચાલો, તો રેશમાએ કંપાસ બોક્સ અને પર્સ જોયા. શું જોયું? કંપાસ. આપણે પેન્સિલ ને રબર ને બધું રાખીએ ને, કંપાસ પતરાનો. બરાબર. અત્યારે જો કે તમે પાઉચ રાખવા માંડ્યા કાપડનું, પ્લાસ્ટિકનું ને નવું મસ્ત ફર્સ્ટ ક્લાસ. ચાલો, તમારા જેવું જ. ચાલો, તો પર્સ જોયા. આવું શું કામ કહે છે ભાઈ? પર્સ જોયા ને કંપાસ બોક્સ જોયું? તો કે એમાં ચુંબક હતું. જે હોકા યંત્રમાં જે વપરાય છે એ ચુંબક છે. બરાબર. એટલે એને યાદ આવ્યું કે આવું તો મેં આવું કંપાસમાં જોયું છે, ચુંબક. બરાબર. પછી મારા પર્સમાં ઓલું બટન આવે એ ચોંટી જાય એમાંય જોયું છે. ચાલો, તો બંધ રાખવા માટે ચુંબક, એને બંધ રાખવા માટે શું જોઈએ? મેગ્નેટ. ચુંબકને ઇંગ્લિશમાં શું કહેવાય? મેગ્નેટ. બરાબર, વપરાતા હતા. તેની શાળાના એક બોર્ડમાં ચુંબકવાળું ડસ્ટર જોયું છે ને તમે? તમારા બોર્ડ ઉપર, બરાબર, ડસ્ટર છે આમ મૂકો એટલે ચોંટી જાય. કારણ કે બોર્ડનો પાછળનો ભાગ છે કેનો હોય?
લોખંડનો, ધાતુનો, બરાબર. અને ચુંબક કોની સાથે ચોટે? લોખંડ સાથે, ધાતુ સાથે, બરાબર. હા, બીજી અન્ય ધાતુ સાથે પણ ચોટે છે. હા, તો પરંતુ તેણે ક્યારેય આ બધું ધ્યાનપૂર્વક જોયું ન હતું, પણ આ યંત્ર જોયું ને પછી એને બહુ બધું યાદ આવવા માંડ્યું, બરાબર. તો ચુંબક અને હોકાયંત્ર વિશે વધુ જાણવા કેવી બની? ઉત્સુક બની, કારણ કે એની વાર્તા તો પૂરી થાય ને ભાઈ. અધૂરું મૂકીને બધું વહી આવી, આપણને એમ થયું કેવી મસ્ત વાર્તા કે ત્યાં તો એણે હાવ બધું પીંડલું વાળી દીધું, બરોબર. ચાલો, તો હવે આ જો આ જેટલી સામગ્રી આપી છે ને એ બધામાં કઈ જગ્યાએ ચુંબક હોય ને આપણે ઓળખવાનું છે, બરાબર. તમે ગમે ઓફિસમાં જાઓ, બરાબર, એટલે ટાંકણી છે ને, ટાંકણી રાખવાનો આ શું હોય, બરાબર, તો કે બોક્સ હોય. એમાં ટાંકણી નાખો એટલે ચોંટી જાય. જો ચોંટી ગઈ કે નહીં ટાંકણીઓ? પિન, યુ પિન આવે, ટાંકણી આવે, બધું એનું બોક્સ આવે. પછી આ ડસ્ટર છે, જો શું છે? ડસ્ટર. પછી મોબાઈલનું કવર, એમાં જો અહીંયા ચુંબક હોય. શું હોય? ચુંબક. અને અહીંયા એક હું ફિટ કર્યું હોય અંદર લોખંડની પ્લેટ, અને આને જેવું આમ કરો એટલે ટક દઈને અવાજ આવે, ખબર છે? ચોંટી જાય. હા, ચાલો. પછી જો અહીંયા ચુંબક હોય અને અહીંયા લોખંડ હોય, તો આ શું કરે? કંપાસને બંધ કરી દે, ખુલવા દે છે નહીં. ચાલો, પછી આપણે ફર્નિચર હોય, ફર્નિચર ઘરે, બરાબર, એમાં ખબર છે તમને ઉપર ચુંબક રાખ્યું હોય, પછી દરવાજાની પાછળ પણ ચુંબક રાખ્યું હોય, દરવાજો એમ ચોટેલો રે, પવન આવે ભટકાય નહીં, હે બસ એ, બરાબર. તો એવું જો ચુંબક રાખ્યું છે અહીંયા, છે કે નહીં? ચાલો, હવે જો આ ફ્રીજ છે. શું છે? ફ્રીજ. ફ્રીજમાં જો સ્ટીકર લગાડ્યા છે, તો સ્ટીકરની પાછળ શું હશે? ચુંબક, બરાબર. હા, અને એને ક્યાં ચોંટાડી દીધું? ફ્રીજ સાથે. કારણ કે ફ્રીજની બોડી હોય જે બહારની સપાટી, એ કેની બનેલી હોય? ધાતુની. ધાતુની હશે ચોટશે. જો ફાઈબરના ફ્રીજ બોડીવાળા આવે તો પાછું ન ચોટે, બરાબર. હા, ધ્યાન રાખવું પાછું ધાતુ હોવી જોઈએ તો જ આપણું ચુંબક ચોટે. ધાતુ એટલે શું? ખીલી કેની છે? ધાતુની. આપણા વાસણો હોય, મમ્મી જે રસોઈ બનાવી બધા કેના હોય? એને ધાતુ કહેવાય. શું કહેવાય? ધાતુ. લોખંડ, સોનું, ચાંદી, આ બધું ધાતુ કહેવાય. એલ્યુમિનિયમ, એ બધું ધાતુ કહેવાય. પછી આપણે જે આપણા પંખા છે, ટ્યુબલાઇટ, એમાં જે તાર લંબાવેલો હોય, બરાબર, પ્લાસ્ટિકનું કવર કાઢો ને અંદર જે તમને વાયર દેખાય એ ધાતુનો હોય, કાં એલ્યુમિનિયમનો હોય, કાં કોપર એટલે કે તાંબાનો હોય, બરાબર. ચાલો, તો જૂના જમાનામાં ખલાસીઓ એટલે કોણ? જે વહાણ ચલાવતા હોય દ્વારા ઉપયોગમાં લેવાતા ચુંબકો કુદરતી રીતે જોવા મળતા, બરાબર. કેવી રીતે જોવા મળતા? કુદરતી ચુંબક હતા એ, બરાબર. હા, ચુંબકો પર આધારિત હતા, કુદરતી ચુંબકો પર, જમીનમાંથી મળે, બરાબર. હા, જેને લોડ સ્ટોન કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? લોડ સ્ટોન, બરાબર. કારણ કે કેવી રીતે મળ્યા? જમીનમાંથી, બરાબર, કુદરતી રીતે મળ્યા. આપણે બનાવ્યા નથી, પણ અત્યારના સમયમાં ચુંબકો આપણે બનાવી શકીએ છીએ. કઈ રીતના? તમારે આ ચેપ્ટરમાં શીખવાનું કઈ રીતના ચુંબક બને. તમે પણ બનાવી શકશો. તરીકે ઓળખવામાં આવતા હતા, બરાબર. જેની શોધ પ્રાચીન સમયમાં કરવામાં આવી હતી. પ્રાચીન એટલે ઘણા બધા વર્ષો પહેલા, બરાબર, સદીઓ પહેલા. એક સદી કેટલાની થાય? 100 વર્ષની. તો સદી નહીં, સદીઓ પહેલા. ચાલો, તો સમય જતાં લોકોને જાણવા મળ્યું કે લોખંડના ટુકડામાંથી પણ લોહ ચુંબક બનાવી શકાય છે. નામ શું છે? ચુંબક. પણ લોખંડમાંથી બને એટલે લોહ, બરાબર. આપણા રુધિરમાં કયું તત્વ હતું? આગળના ચેપ્ટરમાં આહારવાળું આપણે ચેપ્ટર ભણી ગયા ને, ત્રીજું, બરાબર. એમાં રુધિરમાં કયું તત્વ જોઈએ? લોહ. લોહ એટલે આપણે શું કહેતા હતા? એની સંજ્ઞા શું છે? એફી. એને કહેવાય શું? આયર્ન. કહેતા હતા કે નહીં? બસ એ જ લોખંડ, એ જ લોહ, બરાબર. ચાલો, તો અત્યારના સમયમાં આપણી પાસે વિવિધ પદાર્થમાંથી બનેલા ચુંબકો હોય છે. અત્યારે હાલના સમયમાં જે ચુંબક છે એ બધા કોણે બનાવેલા હોય છે? મનુષ્યોએ, બરાબર. કૃત્રિમ રીતે મનુષ્યો બનાવે એટલે કૃત્રિમ રીત કહેવાય. ભગવાન દ્વારા કુદરતી રીતે મળ્યું કહેવાય. ભગવાન દ્વારા મળે, જમીનમાંથી મળે, એ બધું કેવું કહેવાય? કુદરતી કહેવાય. એ આપણે બનાવીને અંદર હું દાટી દીધું હોય નહીં, બરાબર. તમારી શાળાની પ્રયોગશાળા એટલે કે લેબોરેટરીમાં તમે શું ચુંબક જુઓ છો? તો કે હા, આપણી સ્કૂલમાં જે પ્રયોગશાળા હોય ને એમાં ચુંબકો હોય, બરાબર. હા, તો ચુંબકો, કંપાસ બોક્સ, પછી સ્ટીકર હમણાં ફ્રીજમાં લગાડ્યું હતું, રમકડામાં વપરાય છે, બરાબર. જે 2 વ્હીલ 4 વ્હીલ, બરાબર, એમ્બ્યુલન્સ, જીસીબી, આ બધું ચાલતું હોય ને, બરાબર. રમકડાની વાત કરું છું. હા, મોટામાં નો યાદ હતા પાછા, બરાબર. તો એ જ્યારે તૂટી જાય ને અંદર ખોલો ને તો એક મોટર આવે, ગોળ ફરતી હોય, અને ટાયરને ફેરવે, જીસીબીના ની બધાને, તમારી 4 વ્હીલના રમકડાના, બરાબર. તો એ મોટર ખોલો ને મોટરને પાછી અંદરથી ખોલશો એટલે અંદર આમ વળેલા, આમ વક્રાકાર 2 ચુંબક હશે ને વચ્ચે, બરાબર, કોપરના તારનું ગૂંચળું હશે. સેલ લઈને આપો, 2 છેડા જોડો સેલ સાથે એટલે મોટર ફરે. અને જો ચુંબક કાઢી લ્યો તો ન ફરે.
બરાબર. હા, તો એ ચુંબક વડે ફરે, વિચાર કરો. બરાબર, તો આપણો પંખો એ રીતે જ ફરે છે, મૂંઝાણ થતું નથી કાંઈ. હાલો, તો અહીંયા તે બધા જ કૃત્રિમ, બરાબર, એટલે આર્ટિફિશિયલ ચુંબકો છે. આપણે જે હમણાં જોયા ચિત્રોમાં એ બધા કેવા હતા? કુદરતી ચુંબક નહોતા, બરાબર, કૃત્રિમ, આર્ટિફિશિયલ. ચાલો, ચુંબકો વિવિધ આકારના પણ હોઈ શકે છે, જેમાંના કેટલાક આકૃતિ 4.2માં આપ્યા છે. ચુંબક છે એ વિવિધ પ્રકારના હોય. સોય જેવો આકાર હોય તેને સોયાકાર ચુંબક કહેવાય, બરાબર. પછી ઘોડાના પગની ખરીમાં, બરાબર, પ્લેટ બેહાડે એટલે એની ખરીમાં ખાડા ન પડી જાય, ઝડપથી દોડી શકે, એને ઘોડાની નાળ જેવો ચુંબક કહેવાય. પછી નળાકાર ચુંબક આવે, બરાબર. પછી કંકણાકાર ચુંબક આવે. જો અહીંયા આપ્યો છે, ગજીયો ચુંબક પણ આવે. હા, ગાજતો ન હોય, કહેવાય ગજીયો ચુંબક, બરાબર. ચાલો, જો લંબચોરસ હોય ને, લંબઘન, બરાબર, તેને શું કહેવાય? ગજીયો ચુંબક, બરાબર. પછી આવો યુ આકારનો હોય તો નાળ ચુંબક, હમણાં કીધું ઘોડાની નાળ જેવો ચુંબક. પછી આવો ગોળાકાર હોય, સ્પીકર હોય ને, સ્પીકર, બરાબર, એની અંદર કેવો ચુંબક હોય? ગોળાકાર ચુંબક હોય, એટલે કે કંકણાકાર ચુંબક તરીકે, એટલે વલય ચુંબક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જો શું ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે? તો કે હા, ચુંબક બધામાં ચોંટતો નથી, તમને પણ ખ્યાલ છે. ચાલો, તો હવે આપણે, બરાબર, શું કરવાનું છે? તો કે આગળ વધવાનું છે. હવે ચુંબક છે એ કોની સાથે ચોંટે અને કોની સાથે ન ચોંટે એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજશું, એટલે કે પ્રયોગ કરીને સમજશું, બરાબર. એમને આપણે કોઈ વસ્તુ માની લેવાની નહીં. ખબર છે? ઘણા હેરાન થઈ જાય કે નહીં? હે? હા, ચાલો, તો અહીંયા આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો કે કેની કરવાની? ચુંબકીય અને બિન ચુંબકીય સામગ્રી. ચુંબકીય એટલે જેમાં ચુંબક આકર્ષાય, અને બિનચુંબકીય એટલે જેમાં ચુંબક ન આકર્ષાય, બરાબર, અથવા ચુંબક તેને ન આકર્ષે. ચાલો, તો જુદી જુદી સામગ્રીમાંથી બનેલી કેટલીક વસ્તુઓ અને ચુંબકને પણ એકત્રિત કરો. એક ચુંબક લઈ લો અને જુદી જુદી સામગ્રીમાંથી બનેલી. આ કેમાંથી બને? પ્લાસ્ટિકમાંથી. પછી આ કેમાંથી બને? હે, બરાબર, તો કે રેસાઓમાંથી, રૂમાંથી. હે, હા, ચાલો, તો એવી રીતના પછી આ પટ્ટો કેમાંથી બને? તો કે ચામડામાંથી. હે, હા, તો આ બધી જુદી જુદી સામગ્રી થઈ. ચાલો, તેમાંથી કયો પદાર્થ ચુંબકને ચોંટશે તેનું અનુમાન કરો. અનુમાન એટલે ધારો કે આમાં ચોંટશે ને આમાં નહીં ચોંટે, બરાબર. તો તમારા અનુમાનને ક્યાં લખવાનો છે? 4.1ના કોષ્ટકમાં. તો હવે તમારા હાથમાં ચુંબક પકડો અને તેને એક પછી એક વસ્તુઓની નજીક લાવો, તો વસ્તુને પોતાની તરફ આકર્ષે કે નહીં, ચોંટે છે કે નહીં, બરાબર. તો તેનું અવલોકન કરી વસ્તુઓને, બરાબર, શું કરવાનું છે? ચુંબકને ચોંટે છે કે નહીં આપણે કોષ્ટકમાં લખી દેવાનું છે. કેટલી બધી વસ્તુ આપી છે આપણને, આપી છે ને, બરાબર. અહીંયા લાકડું છે, અહીંયા સ્ક્રૂ છે, અહીંયા નટબોલ છે, બરાબર. પછી અહીંયા આપણે કાગળ આપ્યો છે. ચાલો, અહીંયા પિન આપી છે, બરાબર. પછી આ વાહક તાર છે, હમણાં વાત કરી ને આપણે, પંખો, ટ્યુબલાઇટ, મિક્સર, ફ્રીજ, ટીવી, પછી આપણા મોબાઈલનું ચાર્જર, એની અંદર જે વાયર હોય, આ બધા વાયર, બરાબર, એ વાયર અહીંયા આપ્યો છે આપણને. ચાલો, ચાવી, હે, પછી સંચો, સંચામાં જો આ શું છે? એની બ્લેડ છે, કેની બનેલી હોય? હા, ધાતુની, બરાબર. ચાલો, પછી જો ખીલ્લી આપી દીધી, બરાબર. આ દીવાસળીનું બોક્સ આપ્યું છે. હે, હા, ચાલો, જો સ્કેચ પેન આપી છે, રંગીન, આપણે કલર પૂરીએ ને, ડ્રોઈંગ, બરાબર. કાચનો ગ્લાસ છે, કાતર છે, કાતરમાં બે સામગ્રી છે, પ્લાસ્ટિક સામગ્રી અને ધાતુની સ્ટીલની સામગ્રી. ચાલો, મીણબત્તીમાં દોરો પણ છે અને મીણ પણ છે. સ્કેલ છે પ્લાસ્ટિકની, બરાબર. અહીંયા પણ પ્લાસ્ટિકનું શું છે? હેન્ડલ છે, અને આખું શું બનેલું છે? સ્ટેપલર, ધાતુનું, પ્લેટનું, બરાબર. ચાલો, આમાં પેન્સિલ છે, પેન્સિલમાં જો કાળો ભાગ દેખાય છે, આ એ પાછો ધાતુનો હોય, પતરાનો, પાતળા પતરાનો હોય, બરાબર. આપણો રૂમાલ છે, બરાબર, નેપકિન. અને અહીંયા શું આપ્યું છે આપણને? બરાબર, તો કે આ પિન જેવું કંઈક આપ્યું છે, બરાબર. ચાલો, હવે આ કોષ્ટકમાં બધું લખશું, કોણ કેમાંથી બને અને કોઈને આકર્ષે કે ન આકર્ષે. જો પેલા પેન્સિલ આપી હતી, શેની બને? લાકડાની, બરાબર. તો લાકડું છે, બરાબર, તો ચુંબક દ્વારા આકર્ષણ થાય? તો કે ભાઈ ના થાય, બરાબર. પછી એનું અનુમાન શું? તો કે નહીં ભાઈ, આકર્ષણ થશે નહીં, બરાબર, ચોંટશે નહીં. એમ કહેવાનું ચોંટશે નહીં, અહીં કહેવાનું આકર્ષણ થતું નથી. ચલો, પછી ભૂસવાનું રબર, તમે ઇરેઝર કહો ને, બરાબર. હા, ચાલો, રબર. તો રબર, ભૂસવાનું રબર છે કેમાંથી બને? તો કે રબર નામના દ્રવ્યમાંથી, બરાબર. વનસ્પતિ હોય ને, અમુક પ્રકારની વનસ્પતિ, બરાબર, એનું થડ છે એને ચીરવામાં આવે અને અંદરથી પ્રવાહી નીકળે ને એમાંથી આ રબર બનાવવામાં આવે, બરાબર. ચાલો, તો અનુમાન કરો તો કે આ ચુંબક છે,
બરાબર, એની સાથે એની પાસે આકર્ષણ થશે તો કે નહીં, બરાબર, તો કે ના પાડી દો. ચોટશે તો કે નહીં, બરાબર. ચાલો પછી આપણને હું આપ્યું હતું પ્લાસ્ટિકની સ્કેલ. તો એમાં બરાબર શું હોય તો કે પ્લાસ્ટિક હોય. શું હોય? પ્લાસ્ટિક, બરાબર. ચાલો તો એ હું આકર્ષણ થાય નહીં, તો હું ચોટે નહીં, બરાબર. ચાલો પછી આપણને કાતર આપી હતી. શું આપી હતી? કાતર, બરાબર. ચાલો કાતરમાં કેટલા ભાગ હતા? 2. એક પ્લાસ્ટિક હતી. શું હતું? પ્લાસ્ટિક. અને બીજું શું હતું? આમાંથી જો લોખંડ હતું. બીજું શું હતું? લોખંડ. આગળ લોખંડ હોય ને જે કટિંગ કરે, બરાબર. તો એમાં અનુમાન લગાવવાનું હા અને ના, બરાબર. તો કે પ્લાસ્ટિક છે એ નહીં ચોટે, બરાબર, પણ ધાતુની પ્લેટ છે એ ચોટશે, બરાબર. પછી એ પ્લાસ્ટિકને નહીં આકર્ષે પણ ધાતુની પ્લેટને આકર્ષશે, બરાબર. ચાલો એવી રીતના પછી આપણે અહીંયા બીજું શું આપ્યું છે જોતા જઈએ, બરાબર. કાચનો ગ્લાસ છે, બરાબર. તો અહીં લખવાનું કાચનો ગ્લાસ, બરાબર. કેનો બનેલો હોય? કાચનો બનેલો હોય, બરાબર. આકર્ષે તો કે નહીં, પછી ચોટશે તો કે નહીં, બરાબર. ચાલો તો હવે આવી રીતના તમને લખતા આવડે કે નહીં? તો કે આપણે પહેલેથી જોઈ લઈએ આકૃતિમાં, બરાબર. ચાલો જો લાકડું ચોટે નહીં, આકર્ષે પણ નહીં. આ સ્ક્રૂ અને બોલ છે બે આકર્ષે, ચુંબક છે એને બાજુમાં લાવશું તો આ ઓટોમેટિક નજીક વહી જશે, આકર્ષણ થશે અને પાછું ચોટી પણ જશે. હવે કાગળ છે કોઈ દી ચોટે નહીં અને આકર્ષણ થાય નહીં ચુંબક પાસે, બરાબર. અને ચુંબક પાસે મૂકશું જો આ ધાતુની હશે, બરાબર. આ પિન છે, બરાબર, એ ધાતુની હોય અને ઉપર એની ઉપર કલર કરેલો હોય, કલરનું બહુ જાડું સ્તર હોય તો ન આકર્ષે, બરાબર. નોર્મલ હશે તો આરામથી આકર્ષાઈ જશે. પછી વાહક તારમાં આ જે તાર છે એ ફટાફટ ચોટી જશે, પણ જો પ્લાસ્ટિકનું ઉપર લાલ રંગનું આવરણ રહ્યું, બરાબર, એ ચોંટવામાં આકર્ષણ એટલું બધું થવા દેશે નહીં, બરાબર. આ ચાવી તો ચુંબક મૂકશો એટલે ફટાફટ સ્પીડમાં ચોટી જશે, આકર્ષાઈ જશે ને ચોટી જશે. આમાં સંચો છે એમાં જે પ્લાસ્ટિક રહ્યું ને એ નહીં ચોટે, પણ આ ધાતુ છે પ્લેટ એ ચોટી જશે. ખીલી તો ચોટી જ જાય અને આ કોઈ દી ચોટે નહીં. ખોખું પૂઠું, બરાબર, દિવાસળીનું ખોખું. ચાલો સ્કેચ પેન પ્લાસ્ટિકની હોય નહીં, કાચનું હોય ન ચોટે, પ્લાસ્ટિક ન ચોટે, બરાબર. ધાતુ ચોટે, મીણ કોઈ દી ન ચોટે, દોરો પણ ન ચોટે, આકર્ષણ ન થાય. પ્લાસ્ટિકમાં આકર્ષણ થતું જ નથી. જો અહીંયા પ્લાસ્ટિક છે, અહીંયા પ્લાસ્ટિક છે, બરાબર. પ્લાસ્ટિક વાળી વસ્તુમાં આકર્ષણ ન થાય. ચાલો આ ભાગ ચોટશે પણ આ જે અહીંયા પ્લાસ્ટિક બ્લુ કલરનું દેખાય એ ચોટશે નહીં. આ લાકડામાંથી બને એ નહીં ચોટે, પણ જો અહીંયા તમે ચુંબક અડાડશો તો પાછું આકર્ષણને ચોટશે, બરાબર. ત્યાં કાંઈ ધાતુ હોય ને પછી જાય રબર ફિટ કર્યું છે કે વીટેલું હોય ધાતુનું હોય. ચાલો રૂમાલ કોઈ દી ન ચોટે, બરાબર, કારણ કે કાપડમાંથી બન્યો હોય. ચાલો રૂમાંથી બન્યું હોય. ચાલો પછી અહીંયા આપણે શું દેખાય છે આમાં વ્યવસ્થિત ક્લિયર છે નહીં આપણું, બરાબર. કારણ કે આપણે ઓલી ચેન હોય ને ચેન બેગની, બરાબર, એવું છે ને અહીંયા પાછું કાપડ છે જો એવું જ દેખાય છે, બરાબર. તો ચેન છે એ ચોટી જશે પણ પાછળ કાપડ રહ્યું ને એ નહીં ચોટે, આ ચોટી જશે, બરાબર. આવું તમને અવલોકન કોષ્ટકમાં લખતા આવડે કે નહીં? હા. ચાલો તો બધું આમ વારાફરતી લખતું જવાનું. અહીંયા આપ્યું છે ઓપ્શન કોણ કેમાંથી બને છે અને આપણે બધું જ કીધું કોણ કેમાંથી બને, બરાબર. ચાલો તો શું તમારા અનુમાનો બધી વસ્તુઓ માટે સાચા હતા? તો કે બધી વસ્તુની આપણને ન ખબર હોય તો બધા અમુક અનુમાન કેવા પડ્યા ભાઈ? ખોટા પડ્યા હોય, ભાઈ. કઈ સામગ્રીમાંથી ચુંબક ચોટી જાય અને તમે શું તારણ કાઢો છો? હોય તો કે જે ધાતુમાંથી બનેલું હશે એમાં ચુંબક છે એ ચોટી જશે, પણ બીજી પ્લાસ્ટિક, રબર, લાકડું, કાગળ, કાપડ, બરાબર, એમાં કઈ ચોટશે નહીં, બરાબર. તો શું ચુંબક બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે? તો કે નહીં, બરાબર. ચુંબક છે એ બધાને આકર્ષી શકશે નહીં. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણને જાણવા મળ્યું કે કેટલીક વસ્તુ ચુંબક તરફ આકર્ષણ થતી હોય છે, બરાબર. તો આમાં આપણે જોયું ઉપર ઓલી આકૃતિમાં કે ઘણી બધી વસ્તુને ચુંબક શું કરે છે? પોતાની તરફ આકર્ષે છે, એટલે આકર્ષિત થતી હોય છે અથવા તેની સાથે શું થઈ જાય છે? ચોટી જાય છે, બરાબર. અને જ્યારે અન્ય વસ્તુ ચોટતી ન હતી અને ચુંબક તરફ એ સામગ્રી આકર્ષાય છે, બરાબર, તો તેને કેવી સામગ્રી કહેવાય? ચુંબકીય સામગ્રી, બરાબર. અડધું ચોટે છે તો અડધું નથી ચોટતું. તો જે આકર્ષણ થાય ચુંબક તરફ જે સામગ્રીનું, જે પદાર્થનું, જે વસ્તુનું, બરાબર, એને ચુંબકીય સામગ્રી કહેવાય, એટલે કે મેગ્નેટિક મટીરિયલ કહેવાય, બરાબર. અને લોખંડ ધાતુ ચુંબકની સામગ્રી છે,
બરાબર. કેવી સામગ્રી છે? ચુંબકીય સામગ્રી. લોખંડ છે એ ચુંબક તરફ આકર્ષણ પામે, એની તરફ ગતિ કરીને ચોંટી જશે. બરાબર. અને અન્ય બીજી કઈ ધાતુ છે તો કે નિકલ અને કોબાલ્ટ. બરાબર. ચાલો તો હવે આ ત્રણેય ધાતુ કઈ રીતના યાદ રાખવાની તો કે લોકોની લોકો એટલે ખબર પડે ને, મનુષ્યોનું ટોળું એટલે શું કહેવાય? લોકોની. શું છે તો કે આ ચુંબક છે. ચુંબક કોનું છે? લોકોની છે. લો એટલે લોખંડ, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ. ચાલો તો જે પણ ચુંબકીય છે, બરાબર, ચુંબકીય છે એટલે ચુંબક ને ચોંટી જાય, આકર્ષાઈ જાય ને ચુંબકીય કહેવાય. ચાલો અન્ય ધાતુઓ સાથે તેમના કેટલાક સંયોજનો ચુંબક તરફ આકર્ષાય છે. બરાબર. હવે આ ધાતુઓ છે એની સાથે બીજી ધાતુઓ તમે જોડી દો, બરાબર, તોય આપણે ઘણી વખત એને આકર્ષી શકીએ છીએ. જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી ન હોય, જો આકર્ષાતી નથી, તેને બિન ચુંબકીય સામગ્રી કહે છે. કેવી સામગ્રી કીધી? બિન ચુંબકીય. જો આકર્ષણ થાય, ચોંટી જાય તો ચુંબકીય સામગ્રી, મેગ્નેટિક મટીરિયલ. બરાબર. અને ન થાય તો નોન મેગ્નેટિક મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો કોષ્ટક 4.1 માં દર્શાવેલી કઈ સામગ્રી બિનચુંબકીય હોવાનું જોવા મળ્યું તો કે લાકડું, કાતરનું હેન્ડલ, સંચારનો પ્લાસ્ટિકનો ભાગ, બરાબર, પછી ઓલું બાકસનું ખોખું, પછી આપણું નેપકિન, બરાબર, કાચનો ગ્લાસ, સ્કેચ પેન, આ બધું બિનચુંબકીય હતું અને એની સિવાયનું ચુંબકીય હતું. બરાબર. ચાલો તો હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક આવે છે ચુંબકના ધ્રુવો. બરાબર. ચુંબક છે એ ધ્રુવો ધરાવે છે, એટલે કે એને બે દિશા હોય. એ દિશાને શું કહેવામાં આવ્યું? ધ્રુવો કહેવામાં આવ્યું. તે આપણે ક્યારે ભણવાનું છે? હવે પછીના લેક્ચરમાં. બરાબર. ચાલો તો હવે પછીના લેક્ચરમાં બધા ખાસ પધારજો અને તમારા મિત્રોને પણ કહેજો. મજા આવી જાય એવું ચેપ્ટર છે. બરાબર. જય હિન્દ, જય ભારત.